इसी के साथ मैं प्रेसिडेंट सेक्रेटरी साहब से गुजारिश करूंगा, ये ब्रेक 10 मिनट 15 मिनट का हो रहा है, आप इनकी बात सुन लें और उस पर अमल करने की कोशिश करें। बाबा से बुलंद सलवात। सर मोहम्मद वाले मोहम्मद सलवात। सर मोहम्मद वाले मोहम्मद सलवात। ठीक है, छोड़ दो। बाबा क़िबला आगा सैयद तनवीर रज़ा साहब, ખરેખર હું મોરાને વિક્ટર કહેવાના મતનો નહોતો, પણ આ મજલિસનો એમનો જોશ જોતા બેસાખતા મારે વિક્ટરના નામથી મુખાતિબ કરવા પડશે. આપની માફી સાથે હું મારું થોડું વક્તવ્ય રજૂ કરું છું. આગા કમર અબ્બાસ સાહેબ, આગા અમીર અલી સાહેબ, ફરશેજા પર બેઠેલા ફસીલ કાદમી સાહેબ અને બીજા મારા અરાકીન સાહેબો, અને જે આ અઝાય હુસૈનના પ્રોગ્રામની જાન એવા મારા ઝાયરીન અને અઝાદાર ભાઈઓ અને મારી મા અને બહેનો, સલામ અલૈકુમ. મૌલાનાની તકરીર સાંભળતા હું બધું મારે શું કહેવાનું છે ભૂલી ગયો છું, અને એમ થાય છે કે મારે હવે કંઈ કહેવા પડતું નથી રહ્યું. પણ મારા બુઝુર્ગો, મિત્રો, ભાઈઓ, બહેનો, મારી માઓ, જો હું કંઈ ના કહું તો હું મારા કામમાં થોડો ઊણો ઉતરો એવો કહેવાઉં. એટલા માટે જ્યારે આપ આ ફરશે અઝા પર પહેલી તારીખે શનિવારે તશરીફ લાવ્યા ત્યારે કમિટીના માણસો ફરદન આપનો ઇસ્તકબાલ, આપને ખૈર મકદમ કરેલું છે. એટલે હવે છેલ્લો દિવસ જ્યારે અઝાદારીનો ઇખ્તિતામ પર છે ત્યારે આપનો એહસાન છે, આપનો આભાર છે, એવા બે શબ્દો માટે હું મૌલાના પાસેથી 15-20 મિનિટ માગી લઉં છું, અને આપણે 15-20 મિનિટ થોડા આ અલગ એક મોજું પર જરા મતલબ ગોશ ગુજાર કરવા માટે એક થોડી જહેમત આપી રહ્યો છું. પ્રથમ મેં કહ્યું એ પ્રમાણે આપનો ખૈર મકદમ, આપનું સ્વાગત અમારી કમિટીના ભાઈઓએ ફરદન કરેલું છે, જમાતનું કરેલું છે. અમારા આ ફરશે અઝાના જે પ્રોગ્રામ, અઝાદારીનો પ્રોગ્રામ 1964થી ચાલ્યો આવે છે, એ લગભગ 44 થી 45 વર્ષના આ પ્રોગ્રામમાં આપ અમારા આમંત્રણને માન આપી અને આવો છો. રસ્તાની તકલીફો ઝીલીને આવો છો. તકલીફો ઝીલી અને ના બસ તકલીફો ઝીલીને આવો છો એટલું નથી, પણ આ જંગલમાં અમારાથી શક્ય એટલા અમે આપને સગવડતા આપવા માટેના પ્રયત્નો કરવા છતાં તકલીફો સહન કરી અને ફક્ત એક વાહિદ ખ્યાલ અઝાદારીના ફરોગના એક વાહિદ ખ્યાલને ધ્યાનમાં રાખી અને આપ તકલીફો સહન કરીને બિલકુલ પતલા પડદા નીચે આરામ કરીને આજે રાતની ઠંડી સહન કરીને આપ આવો છો. એટલા માટે એ તકલીફો આપ સહન કરી છે. કોઈ અમારા તરફથી આપની સેવામાં કોઈ ઉણપ હોય એ આપે આજ દિવસ સુધી કમિટીના ધ્યાન પર લાવ્યા નથી. એ માટે એ ખરેખર આપની જેને કહેવાય કે ઝર્રાનવાજી કહેવાય, આપનું બળપણ છે, આપનો મોટો અહેસાન છે. પણ અમુક તકલીફો અમારા ધ્યાન પર આવેલી છે. એ તકલીફો રફતા દરેકનો કોન્ટેક્ટ કરી અને અમે નોંધી છે. એ તકલીફોને સુધારવાના અમારા પ્રયત્નો રહેશે ઇન્શાઅલ્લાહ તાલા. પણ કોઈ તકલીફ પડી હોય તો એક આ ઉદાર દિલ રાખી અને અમને માફ કરશો એવી વિનંતી સાથે થોડું મારો આભારનું વક્તવ્ય ચાલુ કરું છું. પ્રથમ તો આ અઝાદારીના પ્રોગ્રામની જાન સમાન ચારેય મૌલાનાઓ, જનાબ આગા શેખ રિઝવાન મારૂફી સાહેબ, જનાબ આગા ફઝલે મુમતાઝ ખાન સાહેબ, મૌલાના સૈયદ તનવીર રઝા વિક્ટર સાહેબ, જનાબ ઉમર અબ્બાસ ખાન સાહેબ, મૌલાના અમીર અલી કાણોદરી સાહેબ, અને આ પૂરા પ્રોગ્રામની નિઝામત, જે પ્રોગ્રામની જાન જેને કહેવાય ને, એ પ્રોગ્રામની નિઝામત, પ્રોગ્રામને રૂહ ફૂંકનાર નાઝીમ જનાબ મોહતરમ ફસીલ કાદમી સાહેબ, જે મુંબઈથી તશરીફ લાવેલા છે. પછી
જે નિર્વિવાદ વાત છે કે અઝાદારી ભાઈઓ કરતાં બહેનોમાં વધુ હોય છે, અને બહેનો અઝાદારીમાં મહોરમના ચાંદથી લઈ અને 9 રબીઉલ અવ્વલ સુધી વ્યસ્ત હોય છે. એ વાતને અહીં બી જેને કહેવાય કે મુજાહરો કરવામાં આવ્યો છે કે આપે 4 દિવસના અંદર 12 મજલિસો સાંભળી છે, 11 ને 12 મજલિસો સાંભળશો, બહેનો 4 દિવસના અંદર 24 મજલિસો સાંભળી. એટલે એ ફૈઝ અને એ જેને કહેવાય કે આભારની અધિકારા જે મોહતરમા હુસૈન ફાતિમા મુલ્લાની સાહેબે આવી અને જે દિલ અફરોઝ તકરીર કરી, અને જેને કહેવાય કે ઘણી વખતે હું ટીકાઓ સાંભળું છું કે ઈમાન કોઈ વાસી થવાની ચીજ નથી, પણ બેસાખ્તા કહેવાય જાય છે કે ઈમાન તાજા હો ગયા. એ રીતે આ મૌલાનાઓ સાહેબે આપણને જે તકરીર કરી અને આપણે જેને કહેવાય તસનગી એની પૂરી કરી આપી છે. સાથે સાથે આપણે ઇમામ હુસૈન સાહેબના રોજાની શબીનું ફાઉન્ડેશન સ્ટોન નાખવાનો હતો, એટલા માટે અમે હિન્દુસ્તાનમાં નજર નાખી, કેટલાક મૌલાનાઓનો કોન્ટેક્ટ કર્યો, પણ અંતે અમારી નજર મૌલાના સૈયદ હુજ્જતુલ ઇસ્લામ ઝહીર અબ્બાસ સાહેબ જે બેંગ્લોરના છે એમના પર ઠરી, અને તેઓશ્રીએ અમારા આમંત્રણને પ્રથમ દૃષ્ટિએ માન આપી અને તેઓશ્રી આપણા વચ્ચે પધાર્યા. એમની તારીફ અમારા ટ્રસ્ટી સાહેબે કરી હતી. એટલે તેઓશ્રીના જેને કહેવાય કે પવિત્ર પગલાં એમનું ખૈર અહીં થયું અને એના કારણે ફાઉન્ડેશન સ્ટોન નખાયો. એમનો પણ હું આપણે તહે દિલથી શુક્રિયા અદા કરું છું. અમે અઝાદારીની ખિદમત માટે મેડિકલ કેમ્પ બી રાખીએ છીએ કે કોઈ વખતે નાની મોટી કોઈ તકલીફ હોય તો એ કેમ્પમાં દવાઓ અને અમારા ગામના ડૉક્ટર સાહેબો પણ હાજર હોય છે. પણ આ વખતે એનાથી નવીન વાત કહું કે 2 અઝાદાર બહેનો ડૉક્ટરો અહીં અઝાદારીના પ્રોગ્રામમાં આવેલા, અને પ્રોગ્રામમાં આવતા જોયું કે મેડિકલ જેને કહેવાય સેવા ઉપલબ્ધ છે. એમણે પોતાના 2 નામ વોલેન્ટિયર કરી અને 4 દિવસ અહીં અઝાદારોની ખિદમતમાં મેડિકલ કેમ્પના અંદર હાજરી આપી અને જેને કહેવાય સરે તસ્લીમ ખમ થાય એવી અનન્ય સેવા આપી. એવી 2 બહેનોનો જો આભાર ના માનું તો હું જેને કહેવાય કે ઊણો ઉતરું છું. એ રીતે એવી ડૉક્ટર નીલમ વકીલ મુંબઈથી આવેલા અને ડૉક્ટર ઝૈનબ નાયાણી સાંગલીથી આવેલા, એ બંને બહેનોનો પણ હું આપણે આભાર માનું છું. બીજા ડૉક્ટર સાહેબો જે અમારા ગામના છે તે લોકોએ બેહિસાબ રાત્રે દિવસ ખિદમત કરી છે, પણ મારા ભાઈઓ છે, મારા જવાન મિત્રો છે, મારી કોમના ભાઈઓ છે, એટલે એમનો આભાર હું માનવાનો યોગ્ય માનતો નથી. પણ એમની ખિદમત છે એના માટે સરે તસ્લીમ ખમ છે, હેડ્સ આર ઓફ, એ ચોક્કસ હું કહીશ. પછી મજલિસના ઇખ્તિતામ પછી જે આપ અવાજ સાંભળો છો કે અઝાદારાનથી ગુજારિશ છે કે નિયાઝ લઈને આગળ વધે, એવા આપણા નિરંતર અઝાદારીની ખિદમતમાં વ્યસ્ત એવા અલીભાઈની જેરે સજારત ચાલતી એમની અંજુમને સબીલે હુસૈન એના તરફથી અઝાદારાને જ્યારે ગરમ થઈ ગયા અઝાદાર તો ઠંડા શરબતથી એમને સ્વાગત કર્યું છે. અઝાદારને ઠંડી મહેસૂસ થાય તો ગરમ ચાથી એમનું સ્વાગત કર્યું છે. એવા અલીભાઈ અને એમની અંજુમનનો જો હું આભાર ના માનું તો મને એમ થાય કે થોડી અઝાદારો જ ભાઈઓ જ મને કહે છે કે આ વસ્તુ ચૂકી ગયા છો. એટલે એવા અલીભાઈ અને એમની ઝેરે સદારત ચાલતી અંજુમનનો હું તહે દિલથી શુક્રિયા અદા કરું છું. સાથે સાથે આપ સર્વે અઝાદાર ભાઈઓ હિન્દુસ્તાનના ખૂણે ખૂણાથી તકલીફો સહન કરી અને અહીં પધાર્યા, અમને ખિદમતનો મોકો આપ્યો, એટલા માટે આપ સર્વે અઝાદાર ભાઈઓનો પણ તહે દિલથી શુક્રિયા અદા કરું છું. બીજું, જ્યારે બી કોઈ ફંક્શન હોય એટલે એની જરૂરિયાત રહેવાનું અને ખાવાનું 2 હસ્સાસ જરૂરિયાત કહેવાય. એ હસ્સાસ જરૂરિયાત પૈકીની રહેવાની અમે તંબુની અને ટેન્ટની વ્યવસ્થા કરીએ છીએ. ખાવાની વ્યવસ્થા કેન્ટીન તરફથી અમે અમારા દિલમાં એક વાત સંગ્રહીને રાખીએ છીએ કે જ્યારે અઝાદાર ભાઈ આવે છે ત્યારે એને કંઈ ને કંઈ તો એટલીસ્ટ સારું ઘરનું ના આપી શકીએ તો સારું, જ્યાં સુધી એમને 80% સંતોષ થાય એવું ખાવાનું આપવું જોઈએ. એવી એક ખેવના અને એવી તૈયારી સાથે કેન્ટીન બાકાયદા હસબે દસ્તુર રાખવામાં આવે છે. 2 વર્ષ પહેલાં આ કેન્ટીનમાં ગઢડાના ભાઈઓ આવેલા, ગઢડા સ્વામીના, એમણે પૂછ્યું કે તમે કેવી રીતે વ્યવસ્થા કરો છો આની? મેં કહ્યું કે આ સસ્તા દરની કેન્ટીન છે, આમાં થોડી કમિટી લોસ કરે છે, પણ ભાઈઓના ઉદાર હાથનો ફાળો છે, એટલે ધેટ ઇઝ બિંગ મેડ વિથ, એના અંદર મળી જાય છે અમારી. તેઓએ કહ્યું કે એક કામ કરો, 3 ભાઈઓ હતા,
એમણે કહ્યું કે એક કામ કરો, અમારા 3 ભાઈઓ તરફથી 35,000 રૂપિયા કેન્ટીનમાં તમે સસ્તા દરની કેન્ટીન આપો છો, તો એ લોસ મેકવિથ કરવા માટે અમે તમને 35,000 રૂપિયા આપીએ છીએ. એ ભાઈઓએ હવે પોતાનો ઉન્વાન બનાવી દીધો. દર વર્ષે એ પોતાનો ઉન્વાન બનાવી દીધો. અઝાઈ હુસેનના પ્રોગ્રામનો પરચો જાય છે એટલે એ જનાબ અખ્તરભાઈ પોપટાણી, જનાબ માસુમભાઈ ભોજાણી અને જનાબ નિસાર અલી હલવાણી, આ 3 ભાઈઓ યુતેમાં હુબ્બેહી અલા મિસ્કીનવ જે વાત છે ને મૌલાએ જેને કહેવાય કે આ યુતેમાં એ વસ્તુના જેને કહેવાય કે નકશેકદનું ચાલી અને તેઓ દર વર્ષે 11,000 રૂપિયા 33,000 રૂપિયા પોતે આ સસ્તા દરની કેન્ટીનમાં ડોનેશન આપે છે. અને એના કારણે અરજદાર ભાઈઓને અમે કેન્ટીનના દરમાં 5-5 રૂપિયા અમારી નુકસાન જાય છે, છતાંય 5-5 રૂપિયા ઓછા લઈ અને આપને સારું ખાવાનું પીરસવાની અમારી તૈયારી મુજબ અમે એટલી સેવા કરી શકીએ છીએ. આ વખતે એની સાથે સાથે અમારા જમાતના જ ભાઈ છે અને સખીદાતા છે જનાબ અહેમદભાઈ માકણોજીએ 25,000 રૂપિયા આપેલા છે, જનાબ HV સુણસાએ 5,000 રૂપિયા આપેલા છે અને સૌદી રહેતા અમારા જનાબ નઝર અલીભાઈએ 15,000 રૂપિયા આપ્યા છે. એમ કરીને લગભગ 78,000 થી 80,000 રૂપિયાનું સસ્તા દરની કેન્ટીનનું ડોનેશન આવેલું છે. એટલે એ ભાઈઓનો પણ હું તહે દિલથી શુક્રિયા અદા કરું છું. આ ડોનેશનની વાત આવી અને આપ સારી રીતે જાણો છો કે ગઈ સાલે અમે ઇમામ ઇસ્લામના આ રોજાની શબીને 100 વર્ષ પૂરા થયા એની યાદમાં નવી બમુતાબિકે શબીએ કરબરાઈ મોહલ્લા બનાવવાનું ઇન્શાઅલ્લાહ તાલા નક્કી કરેલું, ટહેલ નાખેલી. એ વખતે ગઈ વખતે અમારા ટહેલના જેને રિસ્પોન્સમાં એક જ દિવસમાં મેં લાસ્ટ ટાઈમ કહ્યું હતું કે 48 લાખ રૂપિયા જેવી માતબર રકમ આવી ગયેલી. એથી અમારો ઉત્સાહમાં વધારો થયો. પછી અમે કહ્યું કે જો અઝાદાર ભાઈઓ એક જ દિવસમાં આટલું આપણને તાવન કરતા હોય તો હવે આપણી પ્રાથમિક ફરજ થઈ પડી. ત્યારથી મિત્રો માનશો નહીં, અમે ઊંઘ્યા નથી. એ પછી રફતા સિરીઝ ઓફ મિટિંગ્સ, સિરીઝ ઓફ ડિસ્કશન, એન્જિનિયર સાહેબોને મળવું, આર્કિટેક્ટને મળવું, કેવી રીતે હાઉ ટુ ગો વિથ, કેવી રીતે સારામાં સારો પ્રોજેક્ટ તૈયાર કરવો, કેવી રીતે સારામાં સારી જેને આમ છબી બનાવી, એવા પ્રયત્નમાં રાત દિવસના અમારા પ્રયત્નને અંતે અમે એક નિષ્કર્ષ પર આવી ગયા. આર્કિટેક્ટ સાહેબ નક્કી કરી નાખ્યા, ડિઝાઇન એન્જિનિયર નક્કી કરવાની તૈયારીઓ છે અને કહ્યું કે જો મોમિનભાઈનો આટલો તાઉન હોય તો આપણે ફાઉન્ડેશન સ્ટોન તાત્કાલિક જેને કહેવાય કે એની વિધિ કરી દેવી જોઈએ. અને આ વખતે એની ફાઉન્ડેશન સ્ટોનની વિધિ કરી. એના બીજા એ જ દિવસથી આપે ડોનેશનની સરવાણી બહાવી દીધી, અમારે કહેવું નથી પડ્યું. અને મિત્રો એક જ દિવસના વકફામાં 24 થી 30 કલાકમાં મેં લાસ્ટ ટાઈમ કહ્યું તે પ્રમાણે આજની તારીખ સુધીમાં હું આપને કહું કાંઈ નહીં તો 29 થી 30 લાખ રૂપિયાનું ડોનેશન આપના તરફથી મળવા પાવ્યું છે. બર મોહમ્મદ વાલે મોહમ્મદ સલવા. એટલે આ ઇમામ હુસૈનના રોજાની છબી બનાવવા બાબતમાં ડોનેશન આપશો એવી હું આપને વાત જ કરી શકું એ પોઝિશનમાં નથી. કારણ કે હું આપને કહું, હું ટેલ નાખું એ પહેલાં યુ આર કમિંગ ફોરવર્ડ. આપ સામે આવીએ અને જેને કહેવાય કે આટલો તાઉન કરો છો એટલે આ છબીના બાંધકામમાં ડોનેશન આપશો એવું મારા મોઢેથી હું કહેવા જ માગતો નથી. કારણ કે જ્યારે તમે મારાથી જે કહેવાય હું 1 ડગલું આગળ જાઉં છું એનાથી 10 ડગલા આપ આગળ આવીને મને કહો છો. કેટલા ભાઈઓ આવીને કહ્યું કે અમને બુક આપી દો અને અમે ત્યાંથી અમારા જેને કહેવાય કે કોમમાં ભેગા કરી અને પૈસા મોકલશું. કેટલા જમાતના ભાઈઓએ કહ્યું કે અમારા જમાતના બહુ હસાસ વાત કહું મિત્રો, અમારી જમાતના એક વ્યક્તિનું ડોનેશન અમારે લેવું છે. ધોળકા જમાતના પ્રમુખ સાહેબ સવારે આવ્યા એટલે અમારે એક વ્યક્તિનું, ગરીબ હોય તો એના 50 રૂપિયાનું ડોનેશન લઈ અને એને ફખ્ર કરાવવો છે કે આ ઇમામ હુસૈનના રોજાની છબી બની એમાં 10 ઈંટો મારી છે. પોતાના દીકરાને બી કહી શકે એમ કે ભાઈ દીકરા આ ઇમામ હુસૈનના રોજાની છબીમાં આપણે ચલો જ્યારે તરફથી જઈએ. એ છબીનું જ્યારે બાંધકામ થવાનું હતું 2008માં એ વખતે ડોનેશનની ટેલ નાખી હતી અને એમાં 10 ઈંટો છે ને આપણે આપેલી છે. એ દરેક વ્યક્તિ ફખ્રથી કહી શકે. એટલા માટે ધોળકા જવાનના ભાઈઓએ કહ્યું કે તમે જરા શાંતિ રાખો, અમે દરેક વ્યક્તિના ફરદન કોન્ટેક્ટ કરી અને ડોનેશન આપવા માગીએ છીએ. એટલે મેં કહ્યું કે મારે હવે આ ડોનેશન આપશો એવા શબ્દો મારે બોલવાની જ જરૂર નથી. આપ અમારા ટ્રસ્ટી સાહેબ ફરીથી આ જઈ કહેશે કે અમે ત્યાંથી આવ્યા એ દરમિયાન 10 નામ નવા અમારી પાસે આવી ગયા. એટલે એ પ્રમાણે ડોનેશનની બાબતની હું વાત કહેતો જ નથી. પણ હા, એક આપનાથી અપેક્ષા રાખું કે જો પ્રાઇસ એસ્કેલેશન ના થાય એના કારણે અમે ઇન્શાઅલ્લાહ તાલા અમારો એન્જિનિયરની સલાહ સૂચન મળી જાય એ વખતે ઝડપી કામ કરવા માગીએ છીએ. એટલે આ નહીં
તો આવતા અઝાયુસના પ્રોગ્રામો ઇન્શાઅલ્લાહ તાલા ફરીથી આપણે આનાથી એક અધિક સારો એક પ્રોગ્રામ કરવા માગીએ છીએ કે જેમાં ઇમામ સલ્લાના રોજાની શબીના ઉદ્ઘાટન કરવામાં આવે ઇન્શાઅલ્લાહ તાલા આપણો વિચાર છે. એટલે એ પ્રમાણે આપ અમને સાથ અને સહકાર નાણાકીય અને મોરલ અમને સપોર્ટ આપશો. જે ભાઈઓ ટેકનિકલ નોલેજ ધરાવે છે, દરેક વ્યક્તિના આ ટાઈપના આવા કોઈ સૂચનો છે તો આવકાર્ય છે, તો અમને બંને રીતે મોરલ અને ફાઇનાન્શિયલ સપોર્ટ આપશો એવી દરેક ભાઈઓને વાત હું ગોશગુજાર કરું છું. અને મારી વાત જ્યાં તમે આપ જાઓ આપના વતનમાં તો દરેક ભાઈઓને શિયાસના શરી મોહમ્મદ જમાત કાઉન્સર અંજુમન એજાજ હુસૈન તરફથી મારી વાત ગોશગુજાર કરશો એવી આપને હું 10 પ્રસ્તાવ વિનંતી કરું છું. બીજી વાત ડોનેશન બાબતની આવી એટલે ગઈ વખતે કદાચ મેં કહ્યું હતું અલ રઝા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ અમારા જ કોમના ભાઈ છે જનાબ શાબાનભાઈ, તેઓ શ્રીએ કહ્યું કે ભાઈ હું ટિકિટો કાઢું છું અને એ ટિકિટો 5-5 રૂપિયામાં દરેક મોમિનને પહોંચાડો અને જે ડોનેશન આવશે એ ડોનેશન હું ઇમામ ઇસ્લામના રોજાની તામીરી કામના અંદર આપી દઈશ. એ વખતે એમને સારું એવું ડોનેશન મળેલું. આ વખતે પણ તેઓએ કહ્યું કે આ વખતે 10 રૂપિયાની કૂપન નાખીને એનો મહત્તમ રકમ એમાંથી કૂપનની મહત્તમ રકમ તામીરી કામના અંદર સર્વ કરવામાં આવશે અને આપે એ 10-10 રૂપિયા આપીને પણ આપ એના અંદર તામીરી કામના અંદર હિસ્સેદાર અને ભાગીદાર બન્યા. એનો આજે ડોનેશનનો ડ્રો છે, એનો ઝિયારતનો ડ્રો છે, ડ્રો હમણાં કરવામાં આવશે. એટલે એમનો પણ જમાત તહે દિલથી શુક્રિયા અદા કરે છે. નામ કીધું હા આદિલ સાહેબ ફરીથી આ જે 5 ભાઈઓના નામ છે એ આપને રજૂ કરી દે. અમે આપના સમક્ષ જે 5000 ઉપરના ડોનરોનું નામ અહીંયા રજૂ કર્યા હતા. એમાંનું એક નામ છે 12786 રૂપિયા ચારણિયા હૈદર અલી રજબ અલી રાજુલા સિટી. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. 11786 રૂપિયા મેઘાણી પરિવારના ઈશારે સેવા માટે અમદાવાદ તરફથી છે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. 5786 રૂપિયા મરહૂમ રાજ મોહમ્મદ ડોસર ઉમદિયા તરફથી. સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. 10051 હૈદર અલી ફતેહ અલી મોદી બેંગ્લોર તરફથી. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. 25786 રૂપિયા હાજી માસૂમ અલી બરકત અલી ભોજાણી ગઢડા સ્વામીના એના તરફથી. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. 25000 રૂપિયા મરહૂમ હસનભાઈ રાજેમત ચારોલિયા, રાજેમત કરીમત ચારોલિયા, હરીબેન રાજેમત ચારોલિયા અને જીગીબેન રાજેમત ચારોલિયા ઈશારે સવાબ હસ્તે રજબ અલી હસન અલી ચારોલિયા તરફથી. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. હવે એક છેલ્લી અપીલ, આ અઝાય હુસૈનના પ્રોગ્રામનો અમે જે આખો મેહાજ ચાલુ કરેલો છે એમાં આપના જ નાના નાના જેને કહેવાય કે ડોનેશન એના લઈને આ પ્રોગ્રામનો ખર્ચને પહોંચી વળાય છે અને ખર્ચને પહોંચી વળીએ છીએ ઇન્શાઅલ્લાહ તાલા. તકલીફ થતી નથી. આપ એના અંદર દામે ધીરમે કદમે સુખને સાથ અને સહકાર આપો છો. તો હસબે દસ્તુર હું મારા વોલેન્ટિયર્સ ભાઈઓને વિનંતી કરીશ કે તેઓ જોડી લઈને આપની પાસે આવે. એના પાછળનો કોન્સેપ્ટ માત્ર એટલો છે કે કોઈ જેને કહેવાય અઝાદાર ભાઈને એમ છે કે મારી પાસે 10 રૂપિયા આપવા છે કે મારે 15 રૂપિયા આપવા છે કે 25 રૂપિયા આપવા છે, પણ બધા 100 માણસોની હાજરીમાં 25 રૂપિયા હું કેવી રીતે આપી શકું? તો મિત્રો જરા પણ ચિંતા નહીં કરો, જરા પણ ફિકર ના કરો. એ અમારા ભાઈઓની આ જોડીના અંદર આ 5 રૂપિયા 25 રૂપિયા નાખશો તો એ જે રીતે લાસ્ટ ટાઈમ મૌલાનાએ કહ્યું હતું કે એક કચરો તમારી પાસે છે દરિયામાં નાખી દો દરિયો થઈ જશે, એટલે એ પ્રમાણે કચરો પણ દરિયામાં નાખીએ અને દરિયો થઈ શકે. આ ડોનેશન અઝાય હુસૈનના પ્રોગ્રામના ખર્ચને પહોંચી વળવા માટે થાય છે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. આપ આમાં મારા ડોનેશન કલેક્ટ કરવાવાળા મારા વોલેન્ટિયર્સ ભાઈઓ એ કામ કરે છે. આપ શક્ય એટલું ડોનેશન આપી શકો છો અને એ દરમિયાન આ ડ્રોની વિધિ જરા કરી નાખવામાં આવે કે જેથી મૌલાનાને ફરીથી માફી ના માગવી પડે. એટલા માટે હું જનાબ મૌલાના અમીર સાહેબ કાણોદરીને વિનંતી કરીશ કે એમના દસ્તે મુબારકથી ડ્રોની ટિકિટ ખેંચે અને જે નસીબદાર ભાઈનું નામ હશે એનું નામ આપણે માઇક પર ડિક્લેર કરીએ. બર મોહમ્મદ વાલે મોહમ્મદ સલવાત સલ્લી અલા મોહમ્મદ વાલે મોહમ્મદ. સરા સલવાત પડતા જાઓ. અલ્લાहुम्मा सल्ली अला मोहम्मद वाले मोहम्मद.
કોની સલવાતમાં વધારે વજન છે એનું નામ આવશે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. 32,000. થેન્ક યુ. ઇટ્સ માય પ્લેઝર સર. યા અલી. એક નસીબદાર ભાઈનું નામ આપને કહું છું, ઝુલ્ફિકાર અલી બરકત અલી. ઝુલ્ફિકાર અલી બરકત અલી. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. ટિકિટનો નંબર છે 03469. આવી એને જરા હાલ ટૂર્સ અને ટ્રાવેલ્સ પર જરા સંપર્ક સાધી લેશો. યા અલી. બીજા નસીબદાર ભાઈનું નામ છે મારિયા મરચાંત કાણાગઢના છે. અચ્છા, મારિયા માવત. હા, મારિયા માવત. મારિયા માવત. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. ટિકિટ નંબર છે 10844. આ બીજા નંબરના ભાઈ છે, બેન છે, એ કાંવદરના છે, અને પ્રથમ નંબરના જે નસીબદાર ભાઈ છે એ અહેમદાબાદના છે. બર મોહમ્મદ વાલે મોહમ્મદ સલવાત. બંને નસીબદાર ભાઈઓ અલ રઝા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની ઓફિસનો સંપર્ક સાધશે. એમને ઈરાનની ઝિયારતના નસીબદાર ભાઈઓ જનાબ શાબાનભાઈને મળી લેશે. બર મોહમ્મદ વાલે મોહમ્મદ સલવાત. 4 નામ બીજા આવ્યા છે. બીજા 4 નામની જાહેરાત કરી નાખે છે. 10,786 રૂપિયા મોહમ્મદ અલી કરીમત જીવા ચૌધરી ખંભાળવા હતી. 5,111 રૂપિયા મરહુમા શરીફા બાનુ બાપુભાઈ મોમીન ખંભા તરફથી. મોહમ્મદ વાલે મોહમ્મદ. 31,786 રૂપિયા સિયાસનાસી ભાઈઓ જે મહેસાણા ખાતે રહે છે એના તરફથી. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. 5,001 મરહુમ અલીમત વલી સુણોસરા તથા મરહુમા વલીભાઈ અલીમત સુણોસરાની ઈશારે સવા માટે હસ્તે હસનભાઈ અલીમત સુણોસરા તરફથી. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. એન્ડ લાસ્ટ એન્ડ નોટ ધ લિસ્ટ, ફરીથી છેલ્લે કહું છું, મેં કહ્યું એ પ્રમાણે મારે જેમનો આભાર નથી માનવાનો એવા મારા શિયાશનાશી મોમીન જમાત અને અંજુમન અઝાઈ હુસૈનના મારા બુઝુર્ગો, જે લોકોના ઝેરે સદારત, જે એમની નિગાહ તળે આ પૂરી જેની મિજાલિસનું કામ અને આ અઝાઈ હુસૈનનો પ્રોગ્રામ થઈ રહ્યો છે, મારા વડીલ મિત્રો, મારા નવજવાન ભાઈઓ, મારા નાના દીકરાઓ, મારી મા અને બહેનો, જેઓનો આભાર માનવાને છે જ નહીં, મારે આભાર માનવો જ ના જોઈએ. તેમ છતાંય જો હું આ વસ્તુ આપને રજૂ ના કરું તો હું મારી વાતમાં મેં કહ્યું પ્રમાણે ઊણો ઉતરું. એટલા માટે હું એમની વાતને જરા આપને ગોશગુજાર કરું છું કે મારે સવાલના પહેલા ચાંદથી લઈ અને મારા એક બાળક, એક મા બહેન અને મારા જવાન ભાઈઓ અને મારા બુઝુર્ગો, અઝાઈ હુસૈનના પ્રોગ્રામને કેવી રીતે બનાવવો, કેવી રીતે અઝાદારાની અને ઝાહિરીનની ખિદમત કરવી, એના માટે જેને કહેવાય પોતાની અલગ અલગ કમિટીઓ બનાવી અને એમાં વ્યસ્ત રહેશે. જેનું આપ જેને કહેવાય માહાસિલ આ જંગલના અંદર મૌલાનાએ કહ્યું રીતે મંગલના સ્વરૂપમાં જોઈ શકો છો. એ ફક્ત એમની મહેનત, એમની જેને કહેવાય કે જે સંઘરી રહ્યા છે એ ખિદમતને પરિણામ સ્વરૂપ છે. એટલે એ મારે આપના ધ્યાન પર લાવવું અત્યંત જરૂરી છે. આ કામના અંદર મારી જમાતના એક ભાઈ, મેં કહ્યું પ્રમાણે પોતાનાથી બનતા નાણાકીય, શારીરિક, દિમાગી બધી તાઉન અને મદદ કરે છે. એ આપની ધ્યાન પર લાવવું છે. મેં કહ્યું પ્રમાણે હું એમનો આભાર માનવાનો નથી, કારણ કે એમનું કામ જ છે અઝાદારોની ખિદમત કરવાનું, જેને કહેવાય કે અમારું એક અલગ ઉસૂલ 64થી છે એ પ્રમાણે. અને છેલ્લે કહું છું કે અમારી ખિદમતમાં કોઈ ઉણપ રહી ગઈ હોય, મેં કહ્યું એ પ્રમાણે દરેક માણસો સરખા નથી હોતા, દરેક ભાઈનું દિમાગ સરખું નથી હોતું. આપની વાત કદાચ કોઈ સમજી ના શક્યું હોય અથવા એને કોઈ વક્ર રીતે કદાચ રજૂઆત થઈ હોય અને એના કારણે કદાચ આપના દિલ આઝારી થઈ હોય તો આ બોજ અમે આગળ લઈને જવા માગતા નથી. માટે આ જમાતના પ્રેસિડેન્ટ તરીકે હું આપ દરેકને
દસ બસ્તા વિનંતી કરું છું કે અમારી આ ખિદમતમાં કોઈ ઉણપ હોય, કોઈ તકલીફ આપને પહોંચી હોય તો અમને ઉદાર દિલીથી માફ કરશો અને અમારું ધ્યાન દોરશો આ બાબતમાં. આ બાબતના દરેક જેને કહેવાય કે મંતવ્યો છે આવકાર્ય છે. ઘરે જઈ જમાતમાં નક્કી કરીએ અમને કોઈ મંતવ્યો મોકલી આપીશો કે સારી રીતે સેવા કરી શકીએ તો એવા સર્વે મંતવ્યો સાભા સ્વીકારવામાં આવશે. બર મોહમ્મદ વાલે મોહમ્મદ સલવા. ફરી એક નામ આવ્યું છે 5,786 રૂપિયા કાસમભાઈ ગુલામભાઈ નાથવાલા કાઉન્ટર તરફથી. बाबा से बुलंद सलवात मोहम्मद आले मोहम्मद. बस देखिए, मैंने एक बात गौर किया, आपने भी गौर किया, जाहिर सी बात है हर आदमी के लिए है कि 3 दिन से आप इंतज़ार कर रहे थे कि वो जो स्लिप निकलेगी, पुर्जी निकले, शायद मेरे नाम से निकले, शायद मेरे नाम से निकले, शायद मेरे नाम से निकले. हर आदमी यही सोच रहा था. लेकिन आपको एक बात मैं ये कह दूं कि ये ना समझिए कि सिर्फ जिसके नाम से निकला है, ये पुर्जी जो निकली है वही नसीब वाला है. हुजूर जिसने ये टिकट ख़रीदा है वो तो उससे ज़्यादा नसीब वाला है. नहीं, ऐसे नहीं, उसको ज़ियारत वहाँ जाके नसीब होगी, हम तो यहीं से बैठे बैठे ज़ियारत कर रहे हैं. सलवात पढ़ो मोहम्मद आले मोहम्मद. सुने अमीर भाई, जनाबे अमीर का जिक्र सुन रहे थे, नहीं उनके वालिद का जिक्र सुन रहे थे. हमसे बेईमान ईमान अबू तालिब की बात करते हैं. अरे ईमान अबू तालिब जानता कौन है और पहचानता कौन है. ईमान अबू तालिब को जानना है तो आदम के तौबा से समझो, नूह के सफीने से समझो, यूसुफ के जमाल से समझो, याकूब के कमाल से समझो, दाऊद की उंगलियों से समझो, अय्यूब के सब्र से समझो, मोहम्मद मुस्तफ़ा की रसालत से समझो, अली की शुजाअत से समझो, अब्बास की बावफाई से समझो. मौलवी साहब सलवात पढ़े बाबा से बुलंद मोहम्मद आले मोहम्मद. या अब्बास, या अब्बास, हैदरी. अब हुजूर मसाद में जाने से पहले एक छोटा सा वाकया. जिंदगी ने कभी वफा किया और मैं कभी आया तो इंशाअल्लाह 3 या 4 जो भी मजलिस होगी ईमान अबू तालिब पर पढ़ूंगा. वक्त में के दामन में गुंजाइश नहीं है, लेकिन इतनी बात कहता चला हूँ, आपसे कहता चलो कि सुनिए, ईमान अबू तालिब को पढ़ने और समझने के लिए कान की नहीं दिल की जरूरत होती है ना. बेईमानों से ईमान अबू तालिब क्या जाने. बस इतना समझ लीजिए कि सूरह हमद वो सूरा है जो 2 बार नाजिल हुआ है, मक्के में भी मदीने में भी. अल्लाह ने इसको इतना कंपलसरी बनाया है कि मौलाना नमाज पढ़ाते ना है, हम पढ़ते हैं. इस्लाम का चाहे जो भी फिरके वाला हो, अल्लाह की तरफ से ये नाजिल किया गया है कि जब भी नमाज में खड़े हो, पहली रकत का, ताहिर भाई, पहली रकत का पहला जो सूरा होगा वो सूरह हमद होगा. दूसरी रकत में पहला जो सूरा होगा वो सूरह हमद होगा. या अपनी मर्जी से पढ़ो, लेकिन 1 नंबर का A1 जो सूरा होगा वो सूरह हमद होगा. तुम सब बदल सकते हो, तरतीबे नमाज नहीं बदल सकते, सूरह को नहीं बदल सकते. आपने कभी सोचा अल्लाह ने इसे 2 बार नाजिल क्यों किया? अल्लाह ने इसे 2 बार कंपलसरी क्यों किया? यह सबसे पहले किसकी जुबान से आया? अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन. आपने सुना जितनी आयतें आई ऐलान रसालत के बाद, सूरों का नुज़ूल, अमीर भाई, ऐलान रसालत के बाद, आयतों का जिक्र ऐलान रसालत के बाद, नमाज का हुक्म ऐलान रसालत के बाद. ऐलान रसालत 40 साल की
عمر میں جب رسول کی عمر 40 سال کی ہوئی تب آپ نے اعلان رسالت کیا. اور یہ جو پہلا جملہ آیا ہے الحمدللہ رب العالمین، یہ کب آیا ہے؟ جب رسول کی عمر 25 سال کی تھی. نہ اعلان رسالت، نہ اعلان قرآن، نہ اعلان رسالت، نہ اعلان قرآن، نہ اعلان آیت، نہ اعلان سورہ. نہ قرآن آیا، نہ سورہ آیا، نہ آیتیں آئی. 25 سال کی عمر ہے، رسول دولہا بنا ہوا ہے، سر کے اوپر صحرا سجا ہے، پیٹھ سامنے پشت پر دوشالہ ہے، رسول بارات لے کے چل رہے ہیں. آخری ہے 5 منٹ کی صرف زحمت ہے. آپ نے مولوی صاحب سے کل سنا نا، 9 جھوپڑیاں تھی، 9 حجرے تھے. حضور عقد رسول کے بہت ملیں گے، شادی رسول کی ایک ہی ملے گی. کہاں میرا مجمع ہے؟ رسول کے عقد بہت ملیں گے، رسول کی شادی ایک ہی بار ہوئی ہے. شادی کس کو کہتے ہیں؟ ہمارے یہاں جو شادی ہوتی ہے، شادی میں اور اس میرج میں بہت فرق ہے. میں آپ سے کیا کہوں، جو اکبر بھائی جانتے ہیں کورٹ میں جو شادی ہوتی ہے، گئے سائن کیا ہو گیا، یس کنگریچولیشن ہو گیا. یہ شادی نہیں ہوتی ہے، یہ وقت کے ساتھ کمپرومائز ہوتا ہے. ہمارے شیعان اشناشری میں شادی اس کو کہتے ہیں جب لڑکا دولہا بنتا ہے، ماں کی حسرتیں بلائے لیتی ہیں، بہنیں آنچل پھیلاتی ہیں، چچا بابا رشتہ دار آ کے آشیرواد دیتے ہیں، دولہا بن کے لڑکا گھر سے نکلتا ہے. حضور شادی آپ دیکھیں گے رسول کے عقد بہت ملیں گے، شادی صرف ایک بار، کیونکہ رسول دولہا ایک بار بنا، بارات ایک بار چلی، باراتی ایک بار سجے. اب محمد محلے بنی ہاشم سے نکلے، آگے آگے محمد ہے، دائنی طرف جناب حمزہ، بائیں طرف حضرت عباس رسول کے چچا، پیچھے پیچھے پورے بنی ہاشم. میں نے بنی ہاشم کا ذکر بے وجہ نہیں کیا ہے، یہ پورے خاندان بنی ہاشم پیچھے پیچھے، اس کے پہلے اس کے پیچھے محلہ ہی بنی ہاشم، اس کے پیچھے اہل مدینہ. اب یہ قافلہ چل رہا ہے، سارے لوگ محمد سے پیچھے. ابھی محمد ابن عبداللہ ہے، محمد جو ہے اس وقت رسول اللہ نہیں ہے. میں کیا عرض کر رہا ہوں، اس وقت محمد نے اعلان رسالت نہیں کیا. 15 برس پہلے رسول دولہا بنے ہوئے خدیجہ کے محل کی طرف جا رہے ہیں. ارے یہ وہی بی بی ہے جس کے دروازے کا جھوٹا چاٹ چاٹ کے لوگ غنی ہو گئے. ایک صلوات پڑھے محمد آل محمد. بس 5 منٹ کی زحمت ہے، آپ سنیں گے یہ چیپٹر یا یہیں سے میں صاحب پڑھوں؟ یا پیچھے والے بھی مل کے صلوات پڑھیں تو میں پورا کر دوں؟ شانہاں بس بالکل 5 منٹ میں ختم ہے، میری مجلس تمام ہو گئی. اب کیا کروں، اگر زیادہ پڑھوں گا تو یہ لوگ مجھے خندق میں ڈال دیں گے. ایک صلوات پڑھے محمد آل محمد. کچھ چیزیں آگے کے لیے بھی آپ سن لیجئے. ایمان ابو طالب ہے بھائی، ہیں علی کے بابا کا ذکر ہے، آپ سن لیجئے. آپ یاد رکھیے گا سارے سورے آیتیں بعد میں. الحمدللہ رب العالمین کب آیا؟ رسول دولہا بنے چل رہے ہیں، پوچھے پورے براتی پیچھے، اس طرف سب نبی کے پیچھے. صرف ایک شخصیت ہے جو محمد کے آگے آگے چل رہی ہے، ہرا صافہ باندھا ہے، ہری ردا اوڑے ہے، ہاتھ میں لمبی تلوار ہے. آگے آگے ابو طالب، یعنی پورا مجمع وہ ہے جو نبی کے پیچھے پیچھے چل رہا ہے. محمد وہ ہے جو ابو طالب کے پیچھے پیچھے چل رہا ہے. بس سننا جلدی سے. اب حضور ترتیب دیکھ لیجئے، یوں ابو طالب چل رہے ہیں، یوں ابو طالب چل رہے ہیں، یوں ابو طالب چل رہے ہیں، محمد کے آگے آگے، محمد پیچھے پیچھے. اب اس کا مطلب یہ ہے محمد کے آگے ابو طالب چلتے ہوئے جہاں پہلے قدم کا نشان چھوڑا محمد نے اپنا قدم رکھا، جہاں دوسرا نشان چھوڑا محمد نے دوسرا قدم چھوڑا، تیسرا قدم جہاں چھوڑا محمد نے قدم وہاں رکھا. ارے مسلمانوں، تمہاری معراج یہ ہے کہ قدم رسالت پر چلو. محمد وہ ہے جو نشان قدم ابو طالب چل رہے. حیدری. بس سن
سن لو حیدری. کیا آپ دل سے سن رہے ہیں؟ جوش سے سن رہے ہیں؟ نہیں مجھے یقین نہیں ہے. اب بس سن لیجئے آخری کلام صدر صاحب. آپ نے بھی بہت شادی اٹینڈ کی ہوگی, شاید آپ کو اپنا بھی دن یاد آ رہا ہوگا. اب حضور یہ قافلہ چلا, آیا جناب خدیجہ کے محل کے پاس. کیا کوئی چوٹا اٹھائے گیرا لٹیرا اپنے خزانے کی بات کرے گا؟ کون بی بی ہے جو فاطمہ بی بی کی ماں کی برابری کر سکے؟ لوگ 4 آدمی کو کھانا کھلا دیتے ہیں, سوچتے بہت کر دیا. سنیے, جب رسول بارات لے کے جناب خدیجہ کے دروازے پہ پہنچے ہیں, جناب بی بی خدیجہ کے ہاں 500 سیاہ فام غلام تھے جو بارات کے ویلکم کے لیے کھڑے تھے. اور ایسے نہیں تھے, آپ نے کچہری میں دیکھا علی اکبر بھائی جو کھڑے ہوتے نا, آپ نے دیکھا ہوگا ان کے کمر میں پٹا لگا ہوتا ہے, یوں لال رنگ کا ایسے نشان بنا رہتا ہے. آپ نے سیکریٹریٹ میں بھی دیکھا ہوگا, گورنر ہاؤس میں بھی دیکھا ہوگا. یہ معلوم ہے کہاں سے آئے, یہ سنت جناب خدیجہ ہے جس کو انگریزوں نے اپنا لیا. آج بھی غلام جب کھڑے ہوتے ہیں بی بی خدیجہ کے محل کا اعلان کرتے ہیں. نہیں ابھی نہیں با, یہ پٹا لگا کے غلام کھڑے تھے, سونے کے پٹے تھے جس میں ہیرے جواہرات لگے تھے. 500 سیاہ فام کے غلام تھے جو محل کے باہر براتیوں کو سواگت کرنے کے لیے کھڑے تھے. اور اندر 500 مصر کی کنیزیں تھی جن کے بال کے ہر بال میں سچی موتیاں پیروئی ہوئی تھی, جو برات کے استقبال کے لیے کھڑی. جہاں کی کنیزیں موتیوں میں پلی ہو, وہاں کی ملکہ کا کیا عالم ہوگا. صلوات پڑھے محمد آل محمد. میں یہی چھوڑ دوں اکبر بھائی, یہی چھوڑ دوں, یہ بات الحمد کی پوری کر دو 5 منٹ میں. نہیں آپ بولیے, ایک طرف آپ اکیلے, ایک طرف یہ مجمع, فیصلہ کر لو. سنیے بس, اب حضور سننے جیسا جو بات کہہ رہا تھا, سنانے والے بہت سنائیں گے. میں بھی گھسی پٹی سی ڈی نہیں سناتا ہوں, میں اپنی محنت کی کمائی کھاتا ہوں, دوسرے کے ٹکڑے پہ نہیں پلتا ہوں. ابو طالب کے گھرانے کے ہم لوگ ہیں نا جی. سید ویت کوئی چیز نہیں ہے, جو ایمان میں آلا وہی ابو طالب والا. سنیے, اب وہاں حضور بارات پہنچی, ایک کرسی تھی مخصوص جو دولہا کے لیے رکھی گئی تھی. آج بھی ہوتا نا, ایک کرسی ہوتی ہے جس پر دولہا بیٹھتا ہے, ایک کرسی رکھی گئی, اس کے پیچھے ایک غلام کھڑا ہوا سیفام, اس کا نام امیر بھائی میسرہ تھا. میسرہ اس کی ڈیوٹی تھی کہ اس پر صرف دولہا بیٹھے گا, کوئی دوسرا نہیں بیٹھے گا. اب حضور بارات پیچھے تھی, یہی ابو یہ پتہ نہیں کون سی دھنکی میں تھا, وہاں آیا, اس نے چاہا کہ زبردستی اس کرسی پر بیٹھ جائے جو نوشے کے لیے رکھی گئی تھی. میسرہ نے کہا کہ دیکھیے آپ باراتی ہیں, اپنی عزت رکھیے, یہ کرسی آپ کے لیے نہیں ہے. آپ بھی تو دیکھتے ہیں براتیوں کے کیا کیا رنگ ہوتے ہیں, اور خاص کر کے جب رشتہ داری میں شادی ہوتی ہے سب رشتہ داری لوگ بھول جاتے ہیں, ہم تو باراتی بن کے آئے ہیں. سنیے یہ کہانی. اب حضور میسرہ کھڑا ہے, اس نے روکا, آپ رک جائیے, یہ دولہے کی کرسی ہے, اس پر نوشہ صرف بیٹھے گا. اس نے کہا نہیں میں بیٹھوں گا. کہا نہیں آپ نہیں, یہ صرف نوشہ کے لیے رکھی گئی ہے. اسی بیچ اس نے چاہا کہ کرسی پر زبردستی بیٹھے, کہ میسرہ نے پیچھے دھکا دیا. اب جو دھکا دیا اوپر سے نیچے لڑھکتا ہوا چلا آیا. اب اس نے تلوار نکالی, ادھر تلوار نکالی, ادھر میسرہ نے پکارا یا سید و سردار ذرا آ کے دیکھیے. اب ہم دیکھ رہے ہیں اس پورے مجمع میں سید و سردار تھا کون؟ بس ایک ہی تھا جس کا نام ابو طالب. ادھر سے تو بابا نہیں آئے گی, آپ ہی صلوات بھیجئے محمد آل محمد. بس میں صاحب کے لیے گوشہ بنا رہا ہوں. حیدری. اب سنیے, میسرہ نے کہا یا سید و سردار. اب سید و سردار کی آواز پر ابو طالب آئے, کہا کیا بات ہے؟ کہا دیکھیے یہ کرسی نوشے کے لیے ہے, یہ زبردستی بیٹھ رہے ہیں. ایک دفعہ ابو طالب نے دانت پر دانت رکھا, گریبان پر ہاتھ رکھا, ہے بائے ہو تجھ پر, ابھی تک تیری عادت نہیں سدھری. یہ کہہ کے جھٹکا دیا, پیچھے کیا. اب میں آپ کی طرف سے, اس پورے مجمع کی طرف سے 2 بات کہنا چاہتا ہوں. یعنی عربوں کا یہ پرانا مزاج رہا ہے, چاہے موقع جہاں بھی ہو
زبردستی دوسرے کے کرسی چھین کے بیٹھ جانا. اور میں کہوں گا میں سرا اے کاش کہ تو بعد وفات رسول موجود ہوتا تو کسی بھی ابو کی ہمت نہیں ہوتی کہ لالے ابو طالب کی کرسی پر بیٹھ جاتا. سلامات. آخری جملہ بھائی, آخری جملہ. بھائی آپ نے آدھا گھنٹہ لیا, ہمیں اب 10 منٹ تو دے دیجئے, ایمان ابو طالب کو پورا کر دو. اب سنیے, بس بات ختم ہو گئی. اب رسول بیٹھے, نکاح کا وقت آیا. میں اسی کی زحمت دے رہا تھا. بہت غور سے سنیں طاہر بھائی, آپ کا نام طاہر, جس کی بات ہو رہی ہے وہ طاہر, جس کا ذکر ہو رہا ہے وہ خاندان طاہر, جو مجمع سن رہا ہے وہ طاہر, جو پڑھ رہا ہے وہ بھی ایمان میں طاہر. اب سنیے آخری جملہ, بس اسی کے بعد مجلس تمام. اب کھڑے ہوئے, اب وقت کا وقت آیا تو سب سے پہلے پوچھا گیا کہ نکاح کون پڑھے گا, کون پڑھے گا, چھوڑ دیجئے. پورے مجمع نے ایک دفعہ دیکھا حضرت خدیجہ کے چچیرے بھائی یا چچا کی طرف, انہوں نے حضرت ابو طالب سے ہاتھ جوڑا, یا سردار, اے سید, آپ کے رہتے بھلا میری مجال کہاں کہ میں نکاح پڑھوں. بس اتنا کہا, ابو طالب کھڑے ہوئے, دونوں ہاتھوں کو بلند کیا اور کہا, پہلا صیغہ کیا پڑھا, الحمدللہ رب العالمین. حیدری پہلا جو جملہ پڑھا ہے الحمدللہ رب العالمین. بات ختم کے لیے کہہ دو, 25 سال کی عمر ہے محمد کی, نہ اعلان رسالت, نہ قرآن, نہ آیت, نہ سورہ, کچھ بھی نہیں آیا, تو پھر یہ الحمدللہ رب العالمین کہاں سے آ گیا. حضور دو میں سے ایک بات یہ ہے, 15 برس پہلے ابو طالب رسول کی شادی کے وقت اپنی زبان سے نکال رہے جملہ الحمدللہ رب العالمین. دو میں سے ایک بات ہو سکتی ہے, یا تو علم قرآن ابو طالب کو نزول قرآن سے پہلے تھا, یا ابو طالب کی زبان سے جو بھی نکلا اللہ نے آیت قرآن بنا دیا. حیدری حیدری ختم. سب مل کے سلوات پڑھیے بابا زبرن. بس ختم ہو گئی بات, مجلس تمام ہو گئی. اب آپ نے سمجھا 2 بار کیوں نزول ہوا, 2 بار کمپلسری کیوں ہوا. اے پیسوں پر بکنے والے, اے اشرفیوں پر بھٹکنے والے, سب بدل دو گے, میرا قانون نہیں بدلو گے. جب تم میری نماز میں کھڑے ہوگے, میرا ذکر کرنے سے پہلے سب سے پہلے وہ پڑھواؤں گا جو ابو طالب نے پڑھوایا تھا. صلوات. بس عزیزو ختم ہو گیا. یہ وہی ابو طالب ہے جو چلا مکے میں رہا تو ابو طالب کہلایا, مدینے میں رہا تو علی بنا, کربلا میں آیا تو عباس کہلایا. ابو طالب کسی شخص کا نام نہیں تھا, وفا کے نام کو ابو طالب کہتے ہیں. جب وفا مکے میں رہی ابو طالب کہلائی, جب مدینے میں آئی علی کہلائی, جب کربلا میں پہنچی تو عباس بن کے آئی. فصیل صاحب نے مجھ سے کہا تھا کہ مولانا ذرا 18 بنی ہاشم کے بارے میں بھی کچھ پڑھیے گا. میں نے اسی لیے ہاشم کا ذکر کیا تھا. حضور یہ جو تابوت ابھی برآمد ہوگا نا 18, یہ 18 بنی ہاشم تو ضرور ہے, مگر یہ 18 بنی ہاشم نہیں ہے, یہ 18 کلیاں ہیں جو ابو طالب کے چمن سے لٹ کے آئی ہیں. اور روئیے, میں نے وعدہ کیا ہے کہ میں آج رخصت کروں گا امام کو, مگر ویسے رخصت کرنا ہے جیسے زینب نے عصر کے وقت رخصت کیا ہوگا. عزاداروں خوشا نصیب, یہی عصر کا وہ ڈھلتا ہوا وقت ہوگا جب حسین خیمے میں پہنچے ہوں گے, آواز دی ہوگی, اے زینب کرے خدا حافظ, اے ربا
سکینہ خدا حافظ. نہیں نہیں، ابھی آپ کی آواز بلند نہیں ہوئی ہے، ابھی سیدہ بقی سے چل چکی ہے. ارے ثانیہ زہرا شام سے تشریف لا رہی ہے، ذرا پلٹ کے دیکھو پیچھے پیچھے ننھی معصوم سکینہ. عزادارو، ارے میری سمجھ میں نہیں آتا میں آپ کو کس کا پرسا دو. علی اصغر کا پرسا دو، علی اکبر کا پرسا دو، سکینہ بی بی کا پرسا دو، کس کا پرسا دو؟ نہیں، آج عباس کا پرسا دینا ہے، آج رباب کا پرسا دینا ہے. سیدہ آئیے پرسا قبول فرمائیے. بس عزادارو، آپ رو چکے، میں رلا چکا. اب آخری جملہ ان بہنوں کے لیے ہے کہ جو علم تھام کے دعا کرتی ہے، اے عباس بالی سکینہ کا واسطہ ہے، میرے بچے کو اچھا کر دو. اے عباس بالی سکینہ کا واسطہ ہے، میری بیماری کو دور کر دو. میری طرف توجہ رکھے، آپ کو ہندوستان کا ایک معجزہ اور مجلس تمام کر رہا ہوں. دلی کے پاس ایک شہر ہے میرٹھ، وہاں کا ایک واقعہ ہے، یاد رکھو. عباس کو جب بھی پکارنا سکینہ بی بی کا واسطہ دے کے پکارنا. ارے کربلا میں سب کا تابوت اٹھا تھا، سب کا جنازہ اٹھا تھا. عباس ایسا شہید ہے جس کا جنازہ نہ اٹھ سکا. بس 5-7 منٹ مصائب کے اور ختم دعا. ابھی جلوس نکلے گا، عباس کے علم کو پکڑ کے رونا. میرٹھ شہر میں ایک شوہر تھا، ایک بیوی تھی اور ایک اس کی 4 سال کی بچی تھی. تصدیق شدہ واقعہ ہے، مولانا موصوف سے بھی پوچھ لیجئے گا. اس کی بچی بیمار پڑی، بہت بیمار پڑی، وہ اپنوں میں سے بھی نہیں تھی. ایسی بیمار پڑی کہ ڈاکٹر نے جواب دے دیا کہ یہاں کے ڈاکٹر اچھا نہیں کر سکتے. رات ہو گئی، شوہر آیا، آ کے کہتا ہے سنو میں گاڑی لانے جا رہا ہوں، کل دلی لے کے چلنا ہے. اب یہ بچی بچے گی نہیں، بچی چارپائی پر آخری سانس لے رہی ہے، ماں سرہانے بیٹھی ہے. ہائے میری کمائی، ایک اکلوتی بچی ہے. عالم یہ ہے خدا کسی ماں کو دن نہ دکھائے، خدا کسی باپ کو دن نہ دکھائے. یہ ساری مصیبتیں کربلا کی مائیں لے گئی، یہ ساری مصیبت حسین کی ماں لے گئی. آخری 2 فقرے ہیں، دل سے رو گئے، بہت رونا آئے گا. اب جب رات تاریخ ہو گئی، ماں بیٹی کے سرہانے بیٹھی ہے، بیٹی کے چہرے کو دیکھ رہی ہے، بیٹی آخری ہچکی لے رہی ہے. اے بھگوان میری بیٹی کو ٹھیک کر دے. اسی اسنا میں رات کے اندھیرے میں آواز آئی، یا عباس یا عباس یا عباس یا عباس. ہائے سکینہ، ہائے پیار. بس رونے والوں، 2 منٹ میں مصائب تمام ہو رہا ہے. رک جائے، سن لے. 2 منٹ میں اب یہ بی بی نکل کے باہر جاتی ہے. اب جیسے نکل کے دروازے کے باہر گئی، دیکھا اس کے گاؤں کے لڑکے ہیں، شب جمعہ نوچندی ہے. عباس کا علم اٹھائے، یا عباس یا عباس یا عباس، ماتم کرتے ہوئے چلے جا رہے تھے. اب اس کے دل میں کیا آیا، گھر سے باہر نکلی، ارے سڑک پر آئی، چپ چاپ کھڑی ہو گئی. دیکھا ماتم کرنے والے، میں جلوس کی مناسبت سے یہ مصائب پڑھ رہا ہوں. علم لے کے آگے بڑھ گئے. جب علم آگے چلا گیا تب اس نے دیکھا مجمع کے پیچھے کوئی سیاہ پوش بیوی ہے جو سر کے بال بکھرائے ہیں اور دونوں ہاتھوں سے کہہ رہی ہے، اے میرا لال، اے میرا لال، اے عباس. ارے جب تو گھوڑے سے گرا تھا تیرے تو ہاتھ نہیں تھے، ارے تو نے ہاتھ کیسے ٹیکے؟ سنے
بس ختم ہو گئی مجلس. سنے سنے بس ایک دفعہ اس نے رونا شروع کیا. 2 منٹ مصاحب سن لے. لو ایک دفعہ رونا شروع کیا. اس بی بی نے پلٹ کے پوچھا تو کیوں رو رہی ہے؟ کہا میری بیٹی بہت بیمار ہے. کہا جلوس کے ساتھ چلی جا. جب جوان علم لے کے چلے جائے تو جا کے کہنا اے بابا میری بیٹی کو اچھا کر دیجئے. اب یہ اندر گئی, ہاتھوں کو جوڑا, اے بابا میری بیٹی بہت بیمار ہے, میری بیٹی کو اچھا کر دیجئے. اے رونے والوں, وہاں سے جب گھر لوٹی دیکھا بیٹی چارپائی پر ہے, ایک سیاہ پوش کھڑے ہیں اور کہہ رہے ہیں اے بچی مت گھبرا, تیری ماں آ رہی ہے, تیری ماں آ گئی. یا حسین یا حسین یا